મિત્રો આપણે સિયોનથી બહાર આવી ગયા છીએ. મસ્ત મજાનો વ્યૂ હતો અને હવે આપણે જવાનું છે સુરત બાજુ. જો અહીં બધા બોર્ડ માર્યા છે, ચેક કરો. મિત્રો ફાઇનલી ઘોડબંદર ચોકડી ઉપર પહોંચી ગયા અને ગાઈઝ મુંબઈમાં તોબા તોબા જે હેરાન થઈ ગયા. ફાઇનલી આવી ગયા છીએ સુરત હાઈવે ઉપર. ગાઈઝ કોઈ દી મુંબઈ નહીં આવવાનું. જો ગાઈઝ આ બાજુ પાણી છે. અહીંયા ગુજરાતની ગાડી ભાળી નથી, હેરાન કર્યા નથી. Many hours later. મિત્રો ઘોડબંદરથી 20-25 કિલોમીટર આગળ આવી ગયા. અહીંયા ડીમાર્ટ છે મસ્ત મજાનું. ગાઈસ બાળકોને પોપકોર્ન ને સોફ્ટી ખાવી છે. હા ગાઈસ બાળકોને પોપકોર્ન ને સોફ્ટી ખાવી છે અને અમે ડીમાર્ટમાંથી જ લેતા હોઈએ છીએ. અહીંયા ગાડી ઊભી રાખી છે. પહેલા આપણે આ લઈ આવીએ. ચલો ગાઈસ. પોપકોર્ન લઈ લીધા છે, બહુ બધી સોફ્ટી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે નોન સ્ટોપ સુરત ગાઈસ. કેમ કે રસ્તામાં અંધારું થઈ ગયું, રસ્તામાં કંઈ આપણને વોલ્ટ મળવાનો નથી, આપણે ગાડીમાં જ લઈ લઈએ. ચાલો કન્ટિન્યુ. મિત્રો ડી માર્ટમાંથી આપણે મસ્ત મજાના પોપકોર્ન લઈ લીધા છે. અહીંયા ડી માર્ટ હતું જો ગાઈસ. અમે આઈસ્ક્રીમ પણ ખાઈ લીધો છે. ડી માર્ટમાંથી આ પોપકોર્ન છે ને છોકરાઓને બહુ ભાવે. ભાવે ને મારું? હા ગાઈસ સીધા જવાનું છે સુરત અને સુરતથી જવું છે સીધું ભાવનગર ઘરે. ચાલો ગાઈસ કન્ટિન્યુ. The next morning. ફાઇનલી આપણો સુખનો સુરતમાં ઉજ્યો છે. હા ગાઈસ અમે 7:30 વાગે જાગી ગયા હતા અને સુરત તરફ જવા નીકળી ગયા છીએ અને અમે અહીંયા પહોંચી ગયા છીએ ગણદેવી. જો ગાડી અહીંયા પાર્ક કરી છે. આ બાજુથી અમે મુંબઈ ઘોડબંદરથી આવ્યા છીએ અને આ બાજુ અમે સુરત જવાના છીએ. હા ગાઈસ સુરત શું કામ જવાના છે ખબર? શું કામ જવાના છે ખબર? ગેસ કરો. અમે સુરત શું કામ જવાના છીએ? જો હમણાં પૂનમ બતાવશે. પૂનમ સુરત શું કામ જવાના? હે? ઓ ભાઈ સાહેબ, તો સુરતમાં લોચો થઈ ગયો છે એને ઠીક કરવા જવાનું છે અમારે. ફાઇનલી ગાઈઝ અમે સુરત લોચો ખાવા માટે જઈ રહ્યા છે. હા સુરત આવ્યા આપણે લોચો ખાવાનું રહી જાય એવું બને નહીં ને. ગાડી અહીંયા પાર્ક કરી છે. મસ્ત મજાની ચા બની રહી છે અને બીજું બનાવવું છે અહીંયા ખાલી ચા જ તે. તો ગાઈઝ ખાલી ચા બનાવવાની છે અને પછી આપણે લોચો ખાવા માટે સુરત જવાનું છે. હા ગાઈઝ મસ્ત મજાનો લોચો ખાઈ લઈએ ગાઈઝ. ચાલો લેટ્સ ગો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ ગાઈસ. સબસ્ક્રાઇબ કરી દો જલ્દી. હું નીકળ્યો છું ભાવનગરથી તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ કરવા માટે. હા ગાઈસ ભાવનગરથી તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તિરુપતિ બાલાજીથી બેંગ્લોર થઈને હું આવ્યો છું અત્યારે સુરત. બેંગ્લોર ગયો તો ત્યાંથી સુરત પહોંચ્યો છું. લોનાવાલા પણ ગયો ગાઈસ. લોનાવાલાનો પણ બ્લોગ છે. હવે તમે ચેનલ ઉપર આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઇબ મારો પ્લીઝ ગાઈસ. 3 hours later. મિત્રો આપણે મસ્ત મજાની ચા પી લીધી સુરતની અંદર જે આપણે મસ્ત મજાનું ગામ હતું. કયું ગામ હતું? ગણદેવી ગાઈસ. ગણદેવીમાં મસ્ત મજાની કડક. હા હવે ગામ આવ્યું છે અષ્ટગામ ગાઈસ. જો તિરુપતિ બાલાજીથી આપણે 1519 કિલોમીટર 1520 કિલોમીટર આવેલા. જોજો એ હા 1520 કિલોમીટર આવી ગયા. હા ગાઈસ મિત્રો આપણે મસ્ત મજાની ભાવનગરથી તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ કરી. જે રિટર્નમાં અત્યારે આપણે સુરત પહોંચ્યા છીએ. બહુ મજા આવી. ઓન ધ વે છીએ અત્યારે. 1520 કિલોમીટર આપણે તિરુપતિથી સુરત પહોંચ્યા છીએ. હા ગાઈઝ બહુ મજા આવી. સુરતનો લોચો ખાવા માટે ફાઇનલી મધુરમ સર્કલ પહોંચે હમ. આત્મનમ મધુરમ સર્કલ. સ્વચ્છ સુરત, સુંદર સુરત. વાવ સહી બોલા ભાઈ, બહુ મસ્ત વાત છે ભાઈ. ઉધના ભેસ્તાન. વાવ સિટી બસ, સુરત સિટી બસ. મિત્રો જણાવો આ કયો ચોક છે?
મિત્રો સંગ્રામપુરાથી આપણે અંદર જવાનું છે. સંગ્રામપુરા ટેક ફ્લાયઓવર. આ સંગ્રામપુરા વાળો ફ્લાયઓવર આપણે લીધો છે. મિત્રો 20 કિલોમીટર હાઈવેથી 20 કિલોમીટર અંદર અમે લોચો ખાવા જઈએ છીએ. અને એ લોચો તમને બતાવવાનો છે. કોનો છે, કેમ છે, એ હું અત્યારે વિડીયોમાં નહીં કહું, તમને લાઈવ બતાવીશ ત્યાં. બરોબર, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, મજા આવશે. સ્પેશિયલી 20 ને 20 40 કિલોમીટર અમારે સુરતમાં અંદર જાય લોચો ખાવા. મિત્રો અહીંયાથી આપણે ડાબી બાજુ જઈએ છીએ ડુમ્મસ રોડ ઉપર. બરોબર, સાંભળ્યું છે? વાવ મિત્રો, નામ વાંચો, સુરત મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. પાર્લે પોઈન્ટ બાજુ જઈ રહ્યા છે આપણે. પાર્લે પોઈન્ટ. આ શેનું સ્ટેચ્યુ છે જરૂરથી બતાવો મને, કમેન્ટમાં જણાવો શું લાગી રહ્યું છે તમને આ. વાવ, મિત્રો વિરાંશભાઈ સુતા છે. અને હું આવી ગયો છું અત્યારે સુરતની અંદર 20 કિલોમીટર અંદર આવ્યો છું. ફાઇનલી અહીંયા લોચો ખાવા માટે આવ્યો છું ગાઈસ. અહીંયા ગાડી પાર્ક કરી છે, મસ્ત ફ્લાયઓવર છે, ચેક કરો. વાહ, વોટ અ વ્યૂ. નામ વાંચી લ્યો, જાની લોચો હાઉસ. ગાઈઝ આ ફ્લાયઓવરથી નીચે આવ્યો છું, 20 કિલોમીટર અંદર આવ્યો છું. અહીંયાનું ફેમસ છે સુરતી લોચો. હા ગાઈઝ, ચલો ખાઈએ. ચલો સાહેબ, બ્લોગમાં બનાવ્યો છો. હવે બને છે રોલ પેરી પેરી લોચો, જે અહીંયાના બહુ ફેમસ લોચા છે નામથી, જે હું બોલી રહ્યો છું. ચેક કરો. વાહ, તો ગાઈસ જો બનાવવાની જે રીત છે ને ભાઈ, એમ આપણને જોઈને જ મોઢામાં પાણી આવી જાય. જબરજસ્ત ગાઈસ, હાઇજેનિક. જે આપણે પૈસા આપી જાય છે ને, હાઇજેનિક ના આપીએ છીએ ભાઈ. 20 કિલોમીટર અંદર આવ્યા છે ને 20 કિલોમીટર પાછું બહાર જવાનું. શું કામ? વસ્તુ હાઇજેનિક મળવી જોઈએ આપણને. ચેક કરો ગાઈસ, અહીંયાની નીટ એન્ડ ક્લીન જે વસ્તુ બનાવી રહ્યા છે, જુઓ. ક્યાંય પણ તમને અહીંયા ગંદકી જોવા નહીં મળે. વાવ, જો ગાઈસ, આ આપણે રોલ પેરી પેરી લોચો છે. ઓ ભાઈ સાહેબ, મોઢામાં પાણી આવી ગયું છે ભાઈ. વાવ, વાવ. પૂનમ એક લઈ લે. ઓ ભાઈ સાહેબ, આપણી ગાડી પાસે આવી જાય. તો ગાઈસ આપણે સમોસા પણ લઈ લીધા છે અહીંયાથી. વાવ, ઓલું તૈયાર થાય છે ને. ચાલો ગાઈસ ચેક કરે. ડુંગળી અને કંઈક દાળના એવો કંઈક છે સમોસા. મોરિયનની ફેવરેટ વસ્તુ છે ગાઈસ. વાવ, મોરિયન અહીંયા જો. વાહ, later. મિત્રો ચાલો લેટ્સ ગો. મસ્ત મજાનો આપણે સુરતી લોચો ખાઈ લીધો છે અને હવે આપણે જવાનું છે ઘરે. ગાઈસ ઝૂમાં જવાની ઈચ્છા છે, જોઈએ. સ્પેશિયલ લોચો ખાવા માટે સુરત આવી ગયા ગાઈસ. 40 કિલોમીટર હાઈવેથી અંદર સ્પેશિયલ લોચો ખાધો.